આવ્યા છે તલોદ તાલુકા પત્રકાર સંઘના નેજા હેઠળ ગુજરાત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોનું સન્માન સમારોહ યોજાયો। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકા હોલ ખાતે આજે સાબરકાંઠા જિલ્લા ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રમુખ મેહુલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તલોદ તાલુકાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોનો સન્માન સમારોહ આજે યોજાયો હતો। આ સન્માન સમારોહમાં સૌપ્રથમ જિલ્લામાંથી પધારેલ એકતા પરિષદના પ્રમુખ અને સમારોહના અધ્યક્ષ મેહુલભાઈ પટેલનું સન્માન તલોદના સિનિયર પત્રકાર અને તલોદ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ રાવલ પ્રવીણભાઈ દ્વારા સાલ ઓઢાડી ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયાનું સન્માન ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું। રાકેશભાઈનું સન્માન પરેશભાઈ શર્માએ કર્યું હતું। ત્યારબાદ નવનિયુક્ત તલોદ તાલુકા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ હિતેશ શાહનું સન્માન જિલ્લા પ્રમુખ મેહુલભાઈ પટેલે કરી નવીન જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ તબક્કે સાબરકાંઠા જિલ્લા પત્રકાર પરિષદના ઉપપ્રમુખ તરીકે રાવલ પ્રવીણભાઈ તથા મહામંત્રી તરીકે વિપુલસિંહ સોલંકીની નિયુક્તિ કરવામાં આવતા બંને હોદ્દેદારોનું પણ જિલ્લા પ્રમુખ મેહુલભાઈ પટેલ દ્વારા સન્માન કરી એકબીજાને સંગઠનાત્મક નવીન જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી અધ્યક્ષ સ્થાનેથી મેહુલ પટેલે ગુજરાત પત્રકાર એકતા પરિષદની નીતિ રીતિઓ અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ વિશે વિગતે ઉપસ્થિત પત્રકાર મિત્રોની માહિતી પ્રદાન કરી હતી। પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયાએ સંગઠનાત્મક એકતા જળવાઈ રહે, જિલ્લાના જનહિતના પ્રજાલક્ષી પ્રશ્નોને સતત વાચા આપી ન્યાય આપવા સંગઠન અને પત્રકાર મિત્રો સતત પ્રયત્નશીલ રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો। આ તકે જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ, કિરણભાઈ મલેશિયા, મહામંત્રી રાકેશભાઈ પટેલ, પ્રવીણભાઈ રાવલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ પરમાર, મિનેશ વ્યાસ, પરેશભાઈ શર્મા, વિપુલસિંહ સોલંકી, મુન્ના બાપુ, દશરથસિંહ ઝાલા સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ અલ્પાહાર લઈ નવા ઉમંગ અને જોશ સાથે ઉત્સાહ સાથે સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર મિનેશ વ્યાસ, સાબર આવાજ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।